આગળ વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથના વેરાવળમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે અહીં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। વેરાવળની હનુમાન કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં સમય કાઢી રહ્યા છે। પાણી ભરાયા હોવાથી હનુમાન કોલોનીના 200 લોકોના જીવ જોખમમાં મુકાયા છે। વરસાદના પાણીની સાથે સાથે ગટર અને શૌચાલયના પાણી પણ ઘરમાં ઘૂસી ગયા છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। લોકોની ઘર વકરી પણ પાણીમાં પલળી ગઈ છે, તો તંત્ર પણ મદદે ન પહોંચ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે। કલેક્ટર, મંત્રી કે ધારાસભ્ય આ વિસ્તારમાં હજુ ફરક્યા પણ નથી। તમામ લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે, તો લોકો હાલ સ્થળાંતર કરી અને અન્ય જગ્યાએ જઈ રહ્યા છે। તંત્ર મદદે ન આવતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથની હનુમાન કોલોનીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગીર સોમનાથ વેરાવળમાં વરસાદ ખૂબ વરસ્યો, પરંતુ વરસાદે વિરામ લઈ લીધો છે। હાલત એવી છે કે અનેક લોકોએ સ્થળાંતર કરી દીધું છે। તેનું કારણ છે ઘરની અંદર આવેલું પાણી અને પ્રશાસનનો બેજવાબદારપૂર્વકનો વલણ। આપણે જે વિસ્તારમાં છીએ તે વેરાવળની એ અનેક કોલોનીઓ છે કે જ્યાં કહી શકાય કે શ્રમજીવીકો રહે છે। શ્રમજીવીકોની જરૂર રોજના જીવનમાં સૌને હોય છે, પરંતુ જ્યારે કુદરતી આફત આવતી હોય છે ત્યારે આ શ્રમજીવીકોને જોવાની જે કહી શકાય કે કદર કે દરકાર ના પ્રશાસન લેતું હોય છે, ના સામાન્ય લોકો લેતા હોય છે, ના તંત્ર લેતું હોય છે। અને એની જ આ ઝલક વેરાવળમાં આપ જોઈ રહ્યા છો કે ઘરની અંદર સુધી પાણી આવી ગયા છે અને લોકોએ અહીંથી સ્થળાંતર કરી લીધું છે। જેની પાસે રહેવા માટે બીજી જગ્યાઓ છે તે લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા છે, પરંતુ જેમની પાસે આ છત સિવાય કોઈ સહારો નથી એ લોકો આ જ પ્રકારની તકલીફમાં જીવી રહ્યા છે। આપણી સાથે અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પૂછવાનો प्रयत्न કરીશું। बारिश थम गई है लेकिन पानी नहीं गया है, प्रशासन के द्वारा कितनी मदद मिल रही है? कुछ नहीं, कोई देखने भी नहीं आया। कौन देखने आता है? मरो चुकी जीव हो, कोई नहीं देखने आता है। क्या किस तरह की दिक्कतें हो रही हैं? दिक्कत कहाँ है? लैट्रिन में पानी भरा है, घर में पानी भरा है, कोई खड़ा होने की जगह नहीं है। दिक्कत तो सब चीज से। क्या किस कोई देखने आया? यहाँ पे मिनिस्टर आए, कोई यहाँ के जो एमएलए हैं वो आए? कोई नहीं आया, कोई इधर नहीं आया। अपना ही लोग है, कोई मरे या जिए, सब घर में पानी भरा है, लेटरिन में पानी भरा है, बाथरूम में पानी भरा है, सब जगह पानी भरा है, कोई देखने नहीं आया। क्या लग रहा है ये जो सिस्टम है, जिस तरह का ये सिस्टम बन गया है, पानी नहीं जा रहा है, वो दिक्कत है कि यहाँ तक प्रशासन अभी तक पहुँचा नहीं है, उस बात से लेकिन नाराजगी है? नाराजगी प्रशासन से भी है, क्योंकि पानी कल से परसों से ही है हमारे घर और इतने का इतना ही है। बारिश थमी है लेकिन पानी का निकाल हो ही नहीं रहा है। एक हमें सिर्फ फूड पैकेट आता है, वो भी हमारी कंपनी की तरफ से, और उसके सिवाय कोई सहायता नहीं है हमें। कोई नहीं पूछता, न तंत्र, ना कंपनी, ना कोई भी सरकार, कोई भी नहीं पूछता। अच्छा, कलेक्टर हैं या यहाँ के दूसरे? नहीं, कोई भी नहीं आया है, कोई भी नहीं आया है। मतलब ये लग रहा है कि वेरावळ में आप रह रहे हैं लेकिन एकदम ही कट ऑफ हो चुके हैं। जी, लग तो रहा है ऐसा ही। अच्छा, ये एक और बात भी आप लोगों से जानना चाहेंगे कि पानी नहीं आ रहा है तो किस तरह से पीने का पानी का जो इंतजाम है वो किस तरह से किया जा रहा है? वो जो थोड़ा डब्बा डुब्बी में रखे हैं वही थोड़ा थोड़ा कभी कभी एक घोट पी लेते हैं, और क्या करते हैं। और कंपनी कभी पहुंच देती है, कोई पहुंचता है, कभी नहीं पहुंचता है, ऐसे ही तो होता है। हाँ, બીજા લોકો બી આપણી સાથે છે, એમની સાથે પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। આ જે સમસ્યા છે એ દર વર્ષે સર્જાય છે કે આ વખતે પાણી વધારે વર્ષું છે અને સર્જાઈ રહી છે? એમાં શું છે તે ઉપર સારા વરસાદના કારણે થાય છે, બાકી હર વર્ષે આ રીતનું મીડિયમ વરસાદ હોય તો આ રીતનું પ્રસારણ, આ રીતનું વાતાવરણ થતું નથી। તે ઉપર સારા વરસાદ ધોમ વરસાદ હોય એની કારણે આ થઈ શકે। તે અમારી કંપની એટલી સારી છે તે જેથી કરીને અમારને ખાવાના અને બાવાના બધી સમયસર અમને પહોંચાડી દે છે, પાણી બાઉન્ડ સહિત। તે અમારી કંપનીને જેટલું ઓલું કરે। કંપની સિવાય બીજી કોઈ મદદ મળી રહી નથી? કંપની સિવાય એ સિવાય તો કોઈ અમારે અહીં કોઈ આવ્યું નથી। તો હવે અમે શું કરીએ, અમે ઉપરવાળાને સહારે અત્યારે છીએ। ભગવાન ભરોસે આ લોકો થઈ ગયા છે। બીજા પણ લોકો આપણી સાથે છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। ક્યાં કામ કરો છો ને આ પ્રકારની પરિસ્થિતિમાં તંત્રનું જે બિહેવ છે તમારા લોકો માટેનું કેવું થઈ જતું હોય છે?
અમારે બેન અહીં કોઈ પૂછવા આવતા નથી. નગરપાલિકાએ મેં અરજી કરેલી છે, ગયા વર્ષે કરેલી હતી. અહીંયા 7 વર્ષથી આ સ્થિતિ ચાલે છે, પણ આટલો અત્યારે પાણી ભરેલા છે. છોકરા ઘરમાં છે, લેટરિન જવાની બધીને તકલીફ છે, પાણી પીવાનું પણ નથી. આજ 5મો દિવસ છે, કોઈ હજી લગી અહીંયા આવ્યું નહીં. પ્રશાસનવાળા રાજકારણ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે નગરપાલિકાના હોય, કોઈ હજી લગી અહીં પૂછવા તમને એમ નથી આવ્યું બેન કે ભાઈ તમને કેવી રીતે તમે રહો છો, તમારે શું પ્રોબ્લેમ છે, એના માટે અમે સોલ્વ કરવા આવ્યા છે. અચ્છા, ઇલેક્શનના ટાઈમે આવે છે અને ઇલેક્શનના ટાઈમે આવે છે, બધી બેન ભાઈઓ કરશે, તમને હાથ જોડશે બેનો, પછી કોઈ દેખાતા નથી. આજ અમારી 4 દિવસથી અમારી સ્થિતિ અમારી ખરાબ છે બેન. ઘરમાં બધી છોકરાઓ છે, પાણી છે, પણ અહીં લગી કોઈ અંદર આવ્યું નથી કે ભાઈ તમારા ઘરમાં શું સ્થિતિ છે. ગઈકાલે આવ્યા હતા, નગરપાલિકા આવ્યા હતા, જીવ નાનવાડા એ લોકો આવ્યા હતા, બધી સમાચાર એ લોકો પૂછીને ગયા, પણ એ પણ અમને બધી જાણ કરે, એમાં બોલે તમારી સાથે, પણ જે અમે બોલે અમારો તમે બધી કાપી નાખો કે એ જાહેર ન કરો કે ભાઈ આ લોકોની સ્થિતિ છે, અહીં બતાવો, તમે ન બતાવ્યું તો અમારે બોલવાની કઈ મતલબ નથી બેન. લોકો અહીંયા સુધી આવતા નથી, મદદ भी નથી આવતી, प्रशासन પણ નથી આવતું. हम लोग बन गया, पानी सब भर गया, 4-5 दिन से आदमी परेशान है, बाकी कोई आने वाला न देखने वाला कोई नहीं है बहन जी. क्या करेगा? कहाँ जॉब करते हैं आप? हाँ रेवन में बहन जी. આપ જોઈ શકો છો કે લોકોની અંદર નારાજગી પણ છે, ગુસ્સો પણ છે, અને નારાજગી અને ગુસ્સો હોવો ખૂબ સ્વાભાવિક છે, કેમ કે સામાન્ય પ્રજાની વાત હંમેશા કરતા હોઈએ છે, એ પછી રાજકારણીઓ હોય કે તંત્ર હોય, પરંતુ જ્યારે ખરેખર સામાન્ય પ્રજાને જરૂર હોય છે ત્યારે આ જરૂરિયાત પહોંચી શકતી નથી. 5 દિવસ થઈ ગયા. ફરી દ્રશ્ય બતાવવાના આપને પ્રયત્ન કરીશું કે જે રીતે ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી આવી ચૂક્યું છે. ઘર વકરીનો તમામ જે સામાન છે તે પાણીમાં વહી રહ્યો છે, પરંતુ પીવા માટે એક ગ્લાસ પાણી આ સ્થાનિકો પાસે નથી, આ લોકો પાસે નથી, અને હજુ સુધી કોઈ પણ પ્રકારે તંત્ર દ્વારા મદદ માટે શરૂઆત કરવામાં નથી આવી, પહેલ નથી કરવામાં આવી. અને જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ પહેલી વારનો બનાવ નથી. 7 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં આ જ પ્રકારે પાણીનો ગરકાવ થાય છે અને તંત્રની કાનમાં જૂ સુધી રેંગતી નથી. તો આ પ્રકારનો વ્યવહાર એ કેટલો યોગ્ય છે તે એક સવાલ ઊભો કરી રહ્યો છે. કેમેરામેન કૌશલ સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, વેરાવળ. તો વેરાવળના આ દ્રશ્યો અમારા રિપોર્ટર કિંજલ મિશ્રા આપને ગ્રાઉન્ડ ઝીરોથી બતાવી રહ્યા હતા કે કેવી રીતે લોકોના ઘરોની અંદર, સોસાયટીઓની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. 4 દિવસથી આ લોકોની આ જ સ્થિતિ છે. ના તો તેમને તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચાડવામાં આવી રહી છે, ફૂડ પેકેટ્સ, પાણી, કશું જ તંત્ર તરફથી આ લોકોને પહોંચાડવામાં નથી આવ્યું. 4 દિવસથી આ લોકો આ જ સ્થિતિમાં જીવી રહ્યા છે.